કોઈ મિલ ગયા નામની કાલ્પનિક ફિલ્મની જેમ ગીર પંથકના ગામોમાં પણ વિચિત્ર જાનવર આવ્યું હોવાની વાતો વહેતી થતા લોકોમાં ફફડાટ ફેલાયો છે, તો બીજી તરફ વન વિભાગ આ ઘટના અંગે અફવા હોવાનું કહી ખંડન કરી રહ્યું છે। ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના રસુલપુર ગામ જામવાળા ગીરના જંગલની બોર્ડર પર આવેલું છે, તેમજ ગામના ખેડૂતોની જમીન જંગલને અડીને આવેલી હોવાથી અનેક જાતના પ્રાણીઓ સાથે ખેડૂતો ઘણીવાર રૂબરૂ બનતા હોય છે। પરંતુ છેલ્લા ઘણા દિવસોથી રસુલપુરા ગામની સીમમાં જીકાભાઈ નામના ખેડૂતના ઘઉંના ખેતરમાં ચીસકારી કરતો જાનવરનો વિચિત્ર અવાજ સંભળાઈ રહ્યો છે, તેમજ જાનવરના પગના વિચિત્ર નિશાન જોવા મળતા ખેડૂતો સહિત ગ્રામ્ય પંથકમાં ફફડાટ ફેલાયો છે। ગામ લોકોનું કહેવું છે કે ચીસો પાડતા અનોખા જાનવરના પગમાં પંજાના નિશાન હુબહુ માણસના પંજા જેવા છે, જો કે તેની આંગળીઓ અને ટેરવાના નિશાન મોટા હોવાને કારણે તે કોઈ વિચિત્ર જાનવરના પંજા હોવાનું ખેડૂતો માનવું છે। એમાં આ પેપરમાં આવે છે 2-3 દિવસથી કે રસુલપુરા અને કોદિયાની આજુબાજુના ગામડાઓમાં કોઈ વિચિત્ર પ્રાણી, પણ એમાં અમને આજ સુધી કોઈ પણ નાગરિક તરફથી અથવા તો કોઈ પણ વ્યક્તિ તરફથી અમને આમાં જાણવા મળ્યું તો અમે લોકોને એવી અપીલ કરી છે કે તમને કોઈ જોવા મળે તો અમને તરત જાણ કરજો, અમારા સ્ટાફને પણ જાણ કરજો, અમને પણ કરજો, એટલે અમે આવી જશું। પણ આજ દિન સુધી કોઈનો ફોન આવ્યો નથી અથવા તો કોઈ પણ વ્યક્તિએ અમને આવી કોઈ પણ માહિતી કે જાણ કરી હોય એવું અમારા ધ્યાનમાં નથી। સર, વાત કરવામાં લોકો ખોટી રીતે ભયભીત થઈ રહ્યા છે ને શું કહેશો આપ અધિકારી તરીકે? ભયભીત તો શું છે કે કોઈ પણ વસ્તુ નજરે જોયા વગર કે કોઈ પણ વ્યક્તિ એમ કે આમ છે કે તેમ છે, બરાબર છે, તો એવું અનુમાન કેવી રીતે કરી શકાય? કોઈ વ્યક્તિએ જોયું નથી કે કોઈને અનુભવ નથી થયો, બરાબર છે, પ્રત્યક્ષ, તો એવું લોકો ખોટી ચર્ચાઓ અફવાઓ ફેલાવે તો એનો કોઈ મતલબ નથી। કારણ કે આમાં શું છે કે બીજા કોઈ આશયથી પણ લોકો અફવા ફેલાવતા હોય છે। ઘણીવાર મને તો એવા અનુભવ થઈ ગયેલા છે, ગુજરાતમાં નોકરી કરી છે, એટલે કે ભાઈ શું છે કે ચોરી કરનારા ચોરી રાત્રે કરવી હોય એટલે અમુક ઈરાદાપૂર્વક છે ને આવી અફવાઓ રાતના ફેલાવતા હોય, એટલે રાત્રે છે ને ઓલા રાતવાસ કરતા હોય, વાડીએ જતા હોય, એ જાય નહીં બીકના મારે, એટલે શું છે કે ઘણીવાર આવી વાતો અને અફવાઓ ફેલાવે એટલે શું છે આ માણસો જાય નહીં રાત્રે, એટલે ચોરી કરનારાને મોટરો ચોરી હોય અથવા તો પાકની ચોરી કરવી હોય અથવા તો કાંઈ પણ ચોરી કરવી હોય તો એ રાત્રે આસાનીથી આવી વાતો કરે એટલે લોકો બીવે। સર, વાત કરવામાં આવે તો પગના જે માર્ક અને ચીચિયારીઓ આ બાબતે શું કહેશો? ગામની સીમમાં વિચિત્ર અને ભયાનક ચીચિયારી કરતું પ્રાણી આવ્યું હોવાની વાત જિલ્લાભરમાં પ્રસરી જતા ગીર પંથકમાં ખેડૂતોમાં દહેશત ફેલાય છે અને ખેડૂતોનું કહેવું છે કે સિંહ, દીપડા સહિતના પ્રાણીઓથી ડર નથી લાગતો, પરંતુ ભયંકર ચીસો પાડતા આ વિચિત્ર જાનવરથી મહિલાઓ, બાળકો અને સ્થાનિક ખેડૂતોમાં ભયને ગીર પંથકના ખેડૂતો ખોફના કારણે રાત્રે વાડીએ જવાનું ટાળી રહ્યા છે, તો દિવસે પણ કુહાડી જેવા હથિયારો સંરક્ષણ માટે સાથે રાખી ખેતરે જઈ રહ્યા છે। મારું નામ ભૂપતભાઈ ઉકાભાઈ સોહાણ અને ગીરગઢડા તાલુકો પણ રસુલપરા ગામ। અમે રાતે અહીંયા પાણી વળવા જઈએ અમારી વાડીઓમાં, ખેતરમાં, તો એવું એક વિચિત્ર પ્રકારનું જનાવર આવેલું છે, તો એનો એવો એક અવાજ છે, એવો અમે અહીંયા કોઈ દી અવાજ સાંભળ્યો નથી। અને અમે અહીંયા અમારે બોર્ડરનું ગામ છે જંગલનું, તો અમારે હાવજ અને દીપડા ને એવું બધું આવે છે, તો હાવજ દીપડા આવે એનીથી અમે કોઈ બીતા નથી, કારણ કે એ તો અમારે એવું આયલું જ આવે છે વર્ષોથી કે અહીંયા હાવજ ને દીપડા રહે છે। તો આવું એક જનાવર આવ્યું એનીથી અમે એવા ભયંકર અવાજ કરે છે તો બહુ ડરીએ, અને પાણી વાળતા રાતે પાણી વાળતા હોય તો ઘેરે વયા જાય, બાજુમાં બીજો કોઈ પાણી વાળતો હોય એને કહી દી કે હાલો ભાઈ ઘેરે, આવું જનાવર કોઈ દી આપણે જોયું નથી। એટલે અમે અમારે બહુ ગામમાં બાયું છોકરા બધા બીવે, ઘેરે જાય એટલે વાત કરીએ એટલે ઈ બીવે છે। તમે વાડીએ જાવ છો ત્યારે સાથે શું લઈને જાવ છો? વાડીએ જાય એટલે કુવાડી ને અમારી પાસે કોઈ બળિયા ને એવું કોઈ હોય, બસ બીજું અમારી પાસે શું હથિયારમાં તો કુવાડી હોય, ખરપિયો હોય ખેડૂત પાસે, અથવા તો કોઈ એવું લાકડીનો દંડો હોય, અને મારે આમાં કુવાડી હોય બસ। રસલપુરા ગામની સીમમાં વિચિત્ર જાનવરના સગળ દેખાયા હોવાને કારણે લોકોમાં દહેશતની સાથે કુતૂહલ ફેલાય છે। લોકોના ટોળે ટોળા વિચિત્ર જાનવરના પગના નિશાન જોવા એકઠા થયા છે। ગામના સરપંચ ગોપાલભાઈનું કહેવું છે કે ખેડૂતો માત્ર ભયંકર ચીસો સાંભળી તેમજ વિચિત્ર જાનવરના પગના નિશાન જોયા છે, જો કે હજુ સુધી આ કથિત રીતે મહાકાય વિચિત્ર જાનવર સાથે કોઈ રૂબરૂ થયું નથી। બીજી તરફ ગ્રામજનોમાં દહેશતનો માહોલ છવાયો છે, જેથી વન વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવે તે જરૂરી બન્યું છે। મારું નામ ગોપાલભાઈ નન્નાભાઈ જિંજાળા।
ગામ રસુલપરા, અને રસુલપરા ગામની અંદર એવું અચાનક જનાવરના કાંઈ પણ માહિતી એવી અમને મળેલી છે કે માણસ જેવા પગલા અને આગળ એના નોર છે અને હાલ્યો જાય ત્યારે ખરેખર શિકારા અને કાળની એવી સિંહ નાખતી જાય છે એવું લોકોને જાણવા મળેલું છે. બાકી કોઈ મોખી તમે જોયેલું નથી. એને હિસાબે એવો ભય એવો લાગેલો છે કે કોઈ રાત્રે કે દિવસે છોકરા બૈરાઓ કોઈ જવા ખેતર ખુશી નથી, એટલો બધો ભય છે. અને અમારે રસુલપરા ગામ ગર બોર્ડરનું ગામ આવેલું છે, તો સિંહ કે ગમે જનાવર હોય તો એની અમને કોઈ પણ ભય નથી. પણ આની એવી કુદરતી ભય ગળી ગયેલી છે કે રાતે કોઈ ખેડૂત પાણી વાળવા પણ જતા નથી. અને જંગલ ખાતાવાળા આવ્યા હતા, એ લોકોએ હગડ જોયેલા છે, પણ એ સિવાયની બીજી કોઈ કાર્યવાહી કઈ થયેલી નથી. અને કોઈ મોખિત અમે કે એ લોકોએ કોઈ મોખિત જોયેલું નથી. અચ્છા, વન વિભાગ વાળા શું કેવું છે? વન વિભાગ વાળાનું એવું કહેવાનું છે કે ભાઈ હગડ જોયેલા છે, જો કોઈ તમને મોખિત જોવા મળે તો અમને તાત્કાલિક જાણ કરજો. શેના હગડ લાગે છે એ લોકોને? હવે એ લોકોએ તો કાંઈ અમને અનુમાન નથી આપેલું કે કેવો હગડ લાગે. એ લોકો તો એમ કે કદાચ રીસ હોય કે કદાચ ગોરખોદ્યું હોય, એ લોકોનું એવું કહેવાનું થાય છે, પણ ખરેખર એના હગડ નથી. જે ચીસ નાખે છે કયા પ્રકારની હોય છે, એના કારણે કઈ ડર લાગે છે? હવે એ શીશ નાખે છે અહીંયા સાંભળેલી છે, એ એમ કે છે કે આપણે જે માલનું કે ભેંસનું ગળું પકડી લઈને કેવો અવાજ આવે, એવી રીતનો અવાજ આવે છે. અને પેલું કાળની સિંહ કે કુદરતી કાર્ય આપણે ન જોઈએ એવી પણ સિંહ નાખે છે. બરાબર. બાકી તો માંગણી શું છે? હવે માંગણી તો અમારી એવી છે કે ભાઈ વન વિભાગ વાળા કે સરકાર શ્રી કોઈ પણ આની અંદર ભાગ લે અને અમને સહકારરૂપી બને એવું અમે ઈચ્છીએ છીએ. બરાબર. અને અમારા ખેડૂતને થોડોક ભય છે એ થોડોક ઓછો કરે એવી અમારી આશા છે. અને હા, એક તરફ રસુલપુરા ગામમાં વિચિત્ર જનાવર હોવાને કારણે લોકોમાં ખોફ સાથે ફફડાટ ફેલાવા મળ્યો છે, તો બીજી તરફ વન વિભાગે તમામ વાતોને અફવા ગણાવી છે. જસાદાર રેન્જના RFOએ BTIના જણાવ્યા મુજબ લોકો માત્ર ચીસો સંભળાતી હોવાનું કહે છે, તેમજ પગના નિશાનની વાતો કરે છે. જો કે હજુ સુધી કોઈને એ પ્રાણી નજરે જોયું નથી, તેમજ વન વિભાગને કોઈ ફરિયાદ પણ મળી નથી. વન વિભાગના અધિકારી BTIએ દાવો કર્યો હતો કે કોઈ પણ વિચિત્ર જનાવર છે જ નહીં, પરંતુ ઘણા લોકો ચોરીને અંજામ આપવા આવી અફવાઓ ફેલાવતા હોય છે, જેથી લોકો રાત્રિના સમયે ખેતરે આવવાનું ટાળે અને ચોર સમજીને અંજામ આપી શકે. પછી આ બે દી પેલા રાતમાં અમે રાતે હતા નહીં, આગળ આવીને મેં જોયા, આ સામજે મને આ જનાવર શું હોય. મેં કીધું આ જનાવર જોતા આપણે એમ થયા કોઈ માણાના નથી, આ પંખથી બીજું નવીન જ છે. આ વસ્તુ છે સિક્રેટ જ કર્યા જાય. જેને પૂછો એને એમ કે અહીંયા અવાજ આવ્યો તો અહીંયા અવાજ આવ્યો તો અહીંયા અવાજ આવ્યો, જેને પૂછો ને એ જ જવાબ મળે. ને એ ટુ કાઠાળું આપણે માપક છે જનાવર. આ પણ કે ઉડીને સામું સીધું હગડે પડે જાય ને આ નોર જવાનું હગડ છે. એને આ વસ્તુ પકડાતું નથી જોવાનું. આકાશમાં હરખી દેખાય, ભૂરા જેવું દેખાય. આમ કોઈ જોયે જ નથી, પણ બધા જાય બધી વાત એ જ આકાશ આવો. કેવો અવાજ કરે છે? અવાજ એટલે સિક્રેટ પડે જાય છે. કઈ રીતના? સિંહ જ પડે જાય, સિંહ જ પડે જાય. જો અહીંયા હોય તો ગણપાસ વાળા હિમાળે હોય, 89 માંડીને પાસે ઓલે હિમાળે હોય, એ રીતે સિંહો પડે જાય. અહીંયા શું એનું નિશાની જોવા મળી? નિશાની મતલબ આવક જાવકમાં ધોરિયામાં પાણીમાં હાલ્યું ગયું, બસ. એ કોઈ જોયું નથી. અચ્છા, એને જો કદાચ કોઈ જોયું હોય અથવા તો એને સિક્રોટા સાંભળ્યા હોય તો લોકોમાં શું છે અત્યારે? એને પાછળ દોડે છે, શું થાય છે? એ ધોળે એટલે કોઈ જોયું જ નથી. સવાલ જ ત્યાં સિક્રોટા કરીને હાલ્યું જાય છે એ વસ્તુ. બરાબર. અહીંયા તમારી વાડીએ પગના નિશાન જો પગના નિશાન ડર લાગે છે ખરો? ડર તો લાગે ને. ડરમાં એમ કર 100 પાણી પેલા વાળતા, હવે વાળી નાખી. જનાવર છે, હાવજ છે, આપણે બીતા નથી. એ તો આપણે જોઈએ છીએ કે અહીંયા ગઢનો કાંઠો આપણે જોઈએ શકીએ, પણ આ જનાવર જો એટલા સુધીમાં સર્વિસમાં 50 વર્ષ સુધીમાં આપણે આ જનાવર જોયું નથી. આ નવીન ચીજ છે. જેને પૂછો તમે કોઈ એવું કીધું કે બામ જેવું લાગે, બીજા કોઈ જેવું લાગે? બામ જેવું આપણે કોઈ બામ અત્યાર સુધીમાં જોયું નથી. કેવું બામ છે હજી ટીવીમાં આપણે કોઈ જોયું નથી. કે છે મને બામ છે આપણે જોયું નથી. બરોબર. એક તરફ વન વિભાગની વિચિત્ર જનાવરની વાતને અફવા ગણાવી રહ્યું છે, તો બીજી તરફ છેલ્લા કેટલાય દિવસોથી રસુલપુરા સહિતના ગામના ખેડૂતો જે પગના નિશાન, પંજાના નિશાન જોવા મળી રહ્યા છે, તે આ વિચિત્ર જનાવરના જ હોવાનું જણાવી રહ્યા છે. જોકે ભયંકર ચીચિયારી કરતા આ કથિત વિચિત્ર જનાવરનું રહસ્ય હજુ અકબંધ છે. દિનેશ ગામવા, S9 ન્યૂઝ, ગીર સોમનાથ.